ગુજરાતની ટીમને હરાઈ અને આરસીબી ચેમ્પિયન બની ગઈ છે બીજી વાર. અમારું પણ સપનું હતું કે અમારી ગુજરાત ટાઇટન્સ બીજી વાર ટ્રોફી ઉપાડે, પણ અમારા સપનાની વચ્ચે વિરાટ કોહલી આવીને પડ્યો. જો વિરાટ કોહલી આઉટ થઈ ગયો છે તો ગુજરાતને ટ્રોફી ઉપાડવાથી કોઈ રૂકી ના હતો, પણ મારો બેટો આઉટ જ ના થયો. 75 રન બનાવ્યા. જેટલા આરસીબી ને જીતવા રન જોતા હતા એના ઓલમોસ્ટ અડધા રન તો એને એકલે બનાવી દીધા. અને ગુજરાતના ખેલાડી છે કે શું કરતા હતા બેટિંગમાં ખબર જ ના પડી. રાહુલ ટેવોટી આઉટ થઈ અને બહાર જતો તો પીછે ઉતારતો હતો, જેમ કે એના 5 રૂપિયા પડી ગયા હોય ને. એ તો સારું થયું સુંદરનું કે સુંદરે 50+ રન માર્યા, તે 155 રન થયા. નકે 120 માં તો આપણે જેલા જ હતા. 120 ના થવા તો તારે રખવાયા જેલા હતા, રખવાયા આરસીબી ના બોલર. અને વાત કરી ગુજરાતના હેડ કોચની આશીષભાઈ નેહરાની. આ શું કરી રહ્યા છો તમે ચાલુ મેચમાં? તમને તો બધું ટાઈમ જ નતો કે મેદાનમાં નખ કાપવા બેઠા. તમે નખ કાપ્યા ને અમારું નખ કપાયું. હવે આરસીબી ની ચકલી હેડવાઈ દેતી નથી. મારી સોસાયટીમાં 10-12 છે, મને ખીજવડ કરે છે. મારે શું કરવાનું હવે કહો? મારે બોડીગાર્ડની જરૂર પડશે, નકારે મહિના સુધી તો મને હેડવા નહીં દે. ખરા ટોણે જ અમારું ઘોડું હેઠું બેસી ગયું, નકે આ ચકલીઓનું અમારે વાપરવું ના પડો. અને આરસીબી નો ઘોડો દોડ્યા અને મેચ જીતી ગયા. આરસીબી ને કોંગ્રેચ્યુલેશન ટ્રોફી જીતવા બદલ. પણ 2027 માં તમારી જોડે બદલો લેવાનો થાય છે, પહેલી ક્વોલિફાયર નો અને ફાઇનલ નો. આ 2 મેચોનો બદલો એવો લઈશું ને કે તમે 10 વર્ષ યાદ રાખશો. આરસીબી વાળાને ત્રીજી ટ્રોફી માટે 10 વર્ષ વેટ કરવો પડશે. હા, મારું પહોંચડું કે છે, પણ નેહરાજી તમારે થોડી ધ્યાન દેવાની જરૂર છે. મિડલ ઓર્ડરમાં શેખ થી બધાને ખબર હતી પણ તમને કોઈ ખબર ના પડી. હવે 2027 માં ધ્યાન દીજો, નકે 2027 માં આવો ઘોડા ના કરાવતા. ચકલી હેડવા દેતી નહીં.